જોવા નજારો એકવાર જોઈ જો દરિયાનો. કપલ પણ એવા છે. તો લોકેશન જોઈ જવો, દરિયો કેવો અત્યારે આમ દેખાય છે, જોરદાર. હા, મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે સવારમાં ફરી પાછા જો વાડીમાં જ નથી, આપણે રોનીને આટો મારવા આવ્યા છે. અને આ છે બાબરા જવાનું છે, આપણે મકાન છે, ઓફિસ માટે જોવાની વાત કરતા હતા ને, એ જોવા. તો હાલો બાબરા જઈ દેખાડી. આંખો મારે તે બહાર ગયા તો હજી ઊંઘ આવે છે. જો હોચી ગઈ હોય એવું આમાં દેખાય છે. અને જો ચોમાસાની અંદર સવારમાં દેખાય. હાલે રોની. તો હાલો પાદર જઈ. એનિલ વાટે છે, હું એનિલ જઈ છે, વિવેકા જે છે, કાલે જ નહોતો આવ્યો હોય. તો હાલો જય બાબરા. તો અત્યારે એનિલ યુટ્યુબમાં વાત કરે છે ને, એનિલને રેડ દિલ મોકલ્યું છે યુટ્યુબ વાળા. બ્લેક દિલ, હા, રેડ નહીં. તો ગાડીની આગલી બ્રેક નહોતી તો સામે ગેરેજે રિપેરમાં નાખવા આવ્યા. તો અત્યારે હવે એક બે સાંજે ઠેઠ થશે. હા, એક બે દિવસ હું સાંજે કરી દે છે. આગલી બ્રેક નહોતી ને પાછળની સેસ ટાઈટ કરવાની છે, કહી દીધું છે. નકામું ક્યાંક એક્સિડન્ટ થાય, ઓલી ગાડી છે. તો અને જો હાઈવે માથે આપણે બિચારા ગાય માથા ઊભા રહી ગયા છે. અને પુલ જો બાબરાની મેન બજારનો. હવે પાછા દુકાન બાજુ હાલીને હવે જાવીશું. અને આ શોરૂમ આપણે હોન્ડાનો ગાડી જોવા ગયા હતા, પછી કાંઈ મૂડ ઓફ થઈ ગયું, લીધી નહીં. ભાવ બહુ છે નવાના. ફેસબુકમાં નવરા જ નથી થતા આપણે તો. એમાં વરસાદ આવે તો બહાર ગામમાં જવું હોય તોય જવાતું નથી. તો ગાડી રિપેરમાં નાખી છે તો લઈ આવી હું. ને જો થઈ ગઈ હોય તો બ્રેક. વરસાદ રહ્યો છે એટલે આવ્યો ને પાછો. તો વરસાદ ચાલુ છે અત્યારે, ગાડી રિપેરમાં નાખી છે તો લેવા જાવી છે. થઈ હોય કે ન થઈ ખબર નહીં, પણ વરસાદ થોડો રહી ગયો છે. વાતાવરણ જો આપણે લેવા આવ્યા હતા ત્યાં નાસ્તો. મીડિયમ રાખું? હા, મીડિયમ, બહુ તીખી નાખજો તમ તાર. શું આમ ન હોય? આમાં જવામાં તકલીફ પડી જાય. આખું ભીનું છે. ગામમાં ઓછો છે, ગામમાં ઓછો છે. તો વરસાદ આવતો તો પાછા આવ્યા ને એના કાંઈક કાગળિયું ભૂલાઈ ગયું હતું. એની લેવા પાછા અડધીથી આવ્યું. અડધી બાબરામાં અડધીથી. મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આંખોમાં બે મિસ્ટેક થઈ લાગે, બે લાલ થઈ ગઈ છે. ને હાલો જાય બાબરા. હવે પહેલાં અને આટો મારે એવી ભાઈને, પછી જાય. અને આજે તો જો સવારમાં 7:30 થયા છે તો અહીંયા જોવાળું વરસાદ વહેલો આવી ગયો છે. જો અમારું ગામ, રામજી મંદિર, ટાવર. તો હાલો જાય હવે આટો મારી આવી અને પછી બાબરા. તો જો વરસાદ આવી ગયો છે. સવારમાં બધી લીલું દેખાઈ. જો વાડીઓ, ટાવર, પવન સકી. આપણે અહીંયા હશે આપણે બાબરા પહોંચી ગયા છે. દીપેશભાઈ આવ્યા નથી દુકાન આગળ. બાબરા હાઈવે તો હજી બહુ આખો છે તો ગાડી રિપેરમાં નાખીએ. હાલો જઈએ હવે. આને છે ઝટકા મારે છે, ઓલો લીવર દેવા ટાણે ગેર બદલાવી ને એટલે જોઈ જોઈજો બરોબર.
આજ થઈ જાય બપોરે એક નહીં થાય સાંજે જ કરી દેવો રોજ. તો ગાડી રિપેરમાં પાછી આપણે આગલી બ્રેક નાખવા મેલી દીધી છે. વિવેક ચા લેવા ગયો છે વાટે સીવ્યો હોય અહીંયા રિપેરમાં નાખી છે આપણે પુલની ઓલી બાજુ. વિવેક ચા લેવા ગયો છે હમણાં આવે શોરૂમ. આપણા મિત્ર આવી ગયા છે ને આપણે હવે જાવી છે રખડવા અમરેલી. હવે અમરેલીથી ક્યાં જાવી એનું નક્કી નથી પણ અત્યારે તો ગાડીમાં બેસી ગયા છે. હવે અહીંથી જઈએ છીએ આગળ જાવી પછી નક્કી ગમે ત્યાં જવાનું તો છે આખું. શક્તિ ધમાઈ રે રોવર નીકળી એમ. તો બાબરા હતા અને વિશાલ આવ્યો છે અને હવે જાવીશું અમે અત્યારે બહાર. હવે ક્યાં જાવીશું તમને આગળ જઈને દેખાડો. અત્યારે તો અહીંયા સીએનજી પુરાવી છે પણ થોડાક આઘા જાવીશું. હવે કઈ જગ્યાએ જાવીશું આગળ ખબર. તો લોકેશન જોઈ જુઓ, બે બાજુ નકરા ડુંગરા છે. કઈ જગ્યાએ જતા હોય કોઈને ખબર હોય તો કમેન્ટમાં લખો કે આ કઈ જગ્યા છે એમ. હીરાનું કારખાનું છે, ચા પીવા ઉભા રહ્યા છે. ક્યાં જાવી છે એ તમને નથી કહેતો, પછી તમને દેખાડીશ. ખબર પડી જાય તો કહેજો કઈ જગ્યાએ જાવી છે. બાબરા સીએનજી પુરાવ્યું હતું ને હવે જો બીજી જગ્યાએ ઉભા રહ્યા છે. પાછું સીએનજી પુરાવી લેવી છે હવે. જે લોકો આ લોકેશન જોહે ને એટલે ખબર પડી જાય કે અમે કઈ જગ્યાએ આવી ગયા છે એમ. તમે જોવો તો આ દરિયો છે પણ કઈ જગ્યાએ છે હજી તમને હરખો નહીં દેખાડું, પણ તમને અંદાજ આવી જાય ને તો કહેજો કઈ જગ્યાનો લાગે છે. જો દરિયો તો તમને હવે ચોખ્ખો દેખાય ને અંદર જો બોટો એટલી પડી છે દરિયાની અંદર. હવે 99% બધાને ખબર પડી જાય કે આ કઈ જગ્યા છે એ. વિશાલ મુંબઈ ને આ જો ઓલું અજય દેવગનના પિક્ચરમાં એરપોર્ટ દેખાડે છે અને આગળ જવા દે. ડોડા એલા લેવો તો મારે એ પણ હવે આમ તો ઊભી રાખી દઈશ. હા બસ બહુ ન ઓલું કરતા, બસ કહો બહુ ન ચોપડતા. કેટલી આવે 30 કે 20? આ પેલા પકડી બસ જો. તો જો બહાર વરસાદ ચાલુ છે અને નજારો જો બહારનો દેખાય એવું લાગે કે આપણે ગોવાની અંદર છીએ એમ. જો લોકેશન જોઈ જાઓ, બે બાજુ આ બાજુ રૂમું છે ને ચોથી હોય એ બાજુ રૂમું છે ને હાઈવે માથે તો એકદમ વરસાદ એવો મસ્તીનો આવે છે અને બહાર ગાડીમાં નીકળે એવું નથી. નજારો પણ એવો મસ્તીનો છે નગર. તો જો આ દરિયો અત્યારે દેખાય છે કેવો, જો વરસાદ ચાલુ છે અને બહારનું વાતાવરણ તો એકદમ એમ શાંત ને મસ્તીનું છે ને. જો લોકેશન આવે એ જો આપણને જોઈને મજા આવી જાય એમ કે વાહ એમ. જો બે બાજુ એવું છે અને હાઈવે એકદમ ખાલી, એક પણ ગાડી નહીં
અને આ મેન તો આ દરિયો જે જોવાની મજા આવે છે ને, અને જો નજારો જોઈ જુઓ એકદમ શાંત અને મસ્તીનો એમ. અને જો કોઈક છત્રી લઈને આમાં રખડવાની એવી અત્યારે મજા આવે ને એની વાત ન પૂછો. તો વ્યૂ જોઈને કહી દો તો આ લોકેશન ક્યાંનું છે કોઈને ખબર પડે તો. જો આ એક બાજુ નાળિયેરી છે, બે બાજુ આમ તો નાળિયેરી ને બાવળિયા જ છે અહીંયા. ના ગુજરાત બહારની જગ્યા છે, કઈ જગ્યા હોય ને એ કહી દો કોમેન્ટમાં. હાલો 99% લોકોને નહીં ખબર હોય કે આ કઈ જગ્યાએ છે. અમુકને જે મગજમાં વિચારતા હોય એ જગ્યા તો છે જ નહીં. મારે નામ નથી કહેવું, પણ જેને ખબર હોય ને એ કહેજો કે આવું લોકેશન કઈ જગ્યાએ છે એમ. ઓલી જેલ સામે ભાડી બધા ટિકિટો વાળા સામે કઈ ખાવું બહુ અહીંયા નથી ખાવું, કાંઈ નથી ખાવું. જાઓ અહીંયા ખાવું જોઈએ, હા સારું હોય તો અહીંયા ખાઈ લેવું, એવું કંઈ નથી. આ બાજુ સેટ કરાવો જા, આ ગાડીઓનું ઓલું છે. જોવા નજારો એકવાર જોઈ જો દરિયાનો. તો જો વહેલુંથી નાળિયેર કોઈ વસ્તુ એવી નહીં હોય કે હશે નહીં. જો આખું નર્સરી છે, મફત આપે છે. લાવવા છે એમાં પણ બહુ આકાશ એવી આપણા ગામથી નગર જેટલા જોતા હોય એટલા છે. જો આને શું કહેવાય મને નથી ખબર. નાળિયેરી છે અને બીજું તો આ બધી વેલના નામે નથી ખબર આપણને. ગુલાબ જોવો ખાતા નથી, નકર લઈ જાત ને. આથી બહુ આકાશ છે, નકર તો તડકાના શું કરે છે, ગાંડા કાઢે છે અહીંયા. કાં ન લીધેલા લાવ્યો તો જો ગુલાબ જો કેમ પણ નર્સરીમાંથી ઝાડવા લઈ લીધા છે. ત્યારે આપણે નાળિયેરી વિશાલભાઈ ભૂખ લાગી છે. રેસ્ટોરન્ટ હે શું છે? કપલ લાગે છે. પેક્સ નથી ને, મને એવું લાગે નહીં હોય.
પૂછી જોઈ હવે ઠીક છે નકર અંદર હશે ચાલુ છે ને જમવાનું પંખા હેઠળ કપલ પણ એવા છે જમવાનું તો બહુ સારું હતું મજા આવી ગઈ એવું છે હોટલમાં મજા આવી ગઈ